આજ રોજ 21મી જૂન આપણા દેશમાં નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી વિશ્વ યોગા દિન ડિક્લેર થયેલો છે. એ આજે 11મો વિશ્વ યોગા દિવસ છે અને દર વર્ષે 21મી જૂન એટલે જે સૂર્ય ચંદ્રમાં પરિભ્રમણ થતું હોય આજથી દિવસો મોટા થશે અને રાત થોડી નાની થશે. ખાસ યોગનો પ્રચાર પ્રસાર આપણા રામદેવજી બાબા કરતા હતા. પછીથી જ્યારથી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને વિશ્વના 200ની આજુબાજુના દેશો લગભગ 190 આજુબાજુ બધાએ સમર્થન આપ્યું અને સાથે મળીને 21મી જૂન યોગા દિવસ વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે. એનામાં સૌથી અગ્રસર ભારત છે, એનું આપણે સૌને ગૌરવ હોવું જોઈએ. યોગ કરવાથી રોગ પણ ભાગે છે. આપનું શરીર છે એ સુસ્ત હોય તો એકદમ બરાબર સારી રીતે એક્સરસાઇઝની જેવું જ થાય છે. પાચન શક્તિ વધે છે. કોઈ કુટેવો હોય તો કુટેવો પણ છૂટી જાય અને મનને શાંતિ મળે છે. આ સ્ટ્રેસભર્યા સમયમાં આખા વિશ્વમાં ખાસ કરીને યુવાનો ખૂબ સ્ટ્રેસમાં હોય છે. જો બધા જ લોકો દરરોજ અડધી કલાક જેવો જેને સમય મળે તો યોગ કરે તો એનાથી રોગ તો ભાગે છે પણ હૃષ્ટ શરીર થાય અને આ પણ એક જાતની કસરત છે. અને સાથે સાથે જે કોઈ દવા લેતા હોય, ડાયાબિટીસ હોય, અન્ય એવા ઘરગથ્થુ જે પેલા રોગ થતા હોય તો એ રોગ ભાગી જાય છે અને તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ. અત્યારની આપણી હાલની જે લાઈફસ્ટાઈલ છે એમાં ફાસ્ટ ફૂડ ખાવાના, અન્ય ટેવો, વાસી ખોરાક ખાવાનો, બહારનું જમવાનું, આ બધું હોય છે ને બધા અત્યારે યુવાનો આ બધું એ સહજ રીતે કરતા હોય છે. એટલે જો યોગ કરે તો એનાથી શરીરમાં ઘણી હળવાશ રહે, સ્ફૂર્તિ રહે, રોગ દૂર થાય અને હૃષ્ટપુષ્ટ શરીર રહે. અને આખો દિવસ જો સવારે યોગ કર્યા સારા વિચાર હોય, પોઝિટિવ માઇન્ડ થઈ જાય અને સ્ટ્રેસ મુક્ત થઈ શકીએ. એટલે હું પણ આપ સૌ મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સૌને વિનંતી કરવા માગું છું રાજ્યસભાના સભ્ય તરીકે કે સૌ લોકો જે આ મને સાંભળતા હોય એ બધાએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેમ થતી હોય એમ આપણે 24 કલાકમાંથી અડધો કલાક પણ જો યોગ માટે આપશું તો આપણી તંદુરસ્તી માટે, આપણા પરિવાર માટે, આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ઉપરાંત કોઈ જાતનો ખર્ચો નથી. જિલ્લા કક્ષાનું વિશ્વ યોગ દિવસનું કાર્યક્રમ આજે મલ્ટીપર્પઝ હોલ જે રમતગમત વિભાગનું છે એમાં યોજાણો હતો, જેમાં આશરે 1100થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધું હતું. અને આપ સૌ થકી મારી એ જ વિનંતી છે કે જીવનમાં યોગ આપણે ડેલી શેડ્યુલમાં એનો સમાવેશ કરીએ તો એના જે પરિણામો છે એ આજે આખો વિશ્વ પણ એને સ્વીકૃતિ આપી રહ્યો છે. એટલે એકવાર ફરી વિશ્વ યોગ દિવસ નિમિત્તે હું આપ સૌને શુભેચ્છાઓ આપી મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ તરીકેની ફરજ બજાવું છું. મારું કાર્ય યોગ ટ્રેનર તૈયાર કરવાનું હોય છે. મારું નામ ઘેટિયા કિંજલ છે. આજે યોગ દિવસે હું જે નવા લોકો હશે એને યોગ સાથે જોડવાનો પ્રયત્ન કરીશ. જે લોકો યોગ નથી કરતા, પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન નથી આપતા, એવા લોકોને યોગ પ્રત્યે જાગૃત કરી અને યોગ સાથે જોડીશ. ખાસ કરીને યુવા પેઢીમાં અત્યારે ડાયાબિટીસ, હૃદયરોગ, થાઇરોઇડ જેવા રોગ વધતા જાય છે. એને હિસાબે અકાળે મૃત્યુ જેવી સમસ્યા આપણી સામે આવીને ઊભી રહી છે. તો એને યોગ તરફ ખાસ વાળવાની જરૂર છે. યોગ કરશે તો એ લોકો ડિપ્રેશન, એન્ઝાયટી જેવા ઘણા રોગમાંથી ને મુક્ત થશે અને ડાયાબિટીસ, હૃદયરોગ, થાઇરોઇડ જેવા રોગથીને પણ દૂર રહેશે. મારું નામ ભૂમિ પટેલ છે. આજે હું યોગ દિવસમાં જોડાણી છું. 1 વર્ષથી હું યોગા કરું છું. પછી મેં ટ્રેનિંગ લીધી છે. યોગથી ઘણા ફાયદા થાય છે અને તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આજના દિવસથી લોકોને એ સંદેશો મળ્યો છે કે જીવનમાં યોગનું એક સ્થાન આપો. જેમ જમવું, નાહવું, સૂવું જરૂરી છે એવી રીતના યોગને આપણા જીવનમાં એક સ્થાન આપો. બધા યુવા વર્ગને એ કહે છે કે આજની પેઢીમાં જે રોગ વધતા જાય છે એનાથી જો આપણે યોગ, જ્યારે આપણો રોગ વધશે ને પછી જો યોગ કરશું તો કંઈ ફાયદો નહીં થાય, પણ અત્યારથી જો યોગ ચાલુ કરી દેશું તેનાથી ઘણા ફાયદા થશે. યોગ કરો.